હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મસ્ત સવારમાં નાહી ધોઈને રેડી થઈ ગયા છે. તનુભાઈ આપણા ગયા છે સ્કૂલ. આજથી પાછી સ્કૂલ ચાલુ છે. 2 દિવસ તો રજા પડી અને રૂહી મેડમ અંદર બા જોડે માથાકૂટ કરે છે અને હું ફરું છું બહાર. અને જો ગાઈસ એટલું સરસ ખુલ્લું વાતાવરણ છે અને 2-3 દિવસથી એટલો મસ્ત પવન આવતો છે ને છોકરાઓને પતંગ ચગાવવાની મજા આવી ગઈ છે. કેવું થાય હમણાં રોજ આવશે પવન, એટલો સરસ આવશે. પછી ઉત્તરાયણ હશે ને એ દિવસે બિલકુલ પવન નહીં હોય. ક્યાં તો એવું હોય સવારે હોય ને પછી બધા છોકરાઓ ઉઠે રેડી થાય એટલે પવન જ બંધ થઈ જાય. દર વખતે આવું ને આવું હોય છે. આ વખતે જોઈએ હવે કેવું રહી છે. સવારમાં કપડાં ધોવાઈ ગયા છે તો નાખી દઈએ. હમણાં તો છે ને એવું વાદળ રહી છે ને કપડાંય નહીં સુકાતા. બધું કામ ખતમ. આજે તો સ્કૂલ ચાલુ હોય ને ત્યારે એવું જોઈએ ફટાફટ સવારનું કામ પતી જાય. બાકી જો છોકરાઓને રજા હોય તો બધામાં લેટ થઈ જાય. ચાલો જમી લઈએ. આજે જમવામાં છે બટેકાનું શાક, પાપડીનું શાક, અથાણું, રોટલી. એ કોણ આવ્યું? અચ્છા, ગેસ બાટલાવાળા આવ્યા છે. કાલે નોંધાવેલું હતું ને. હવે સારું છે ઘર બેઠા આવી જાય છે. બાકી પહેલાં તો દૂર સુધી લેવા જવું પડતું. હવે 1-2 વાર ફોન કરીને થોડું કીધું એટલે હવે ઘર સુધી આપવા આવે છે. બાકી કેવું થાય અમે અહીંયા નહીં હોય મમ્મી લોકોએ પછી દોડ કરવું પડે. તો ચાલો સારું છે આવે છે ઘર સુધી. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 7 અને આજે તો ડિનર અંકલના ઘરે છે. તો અંકલના ઘરે જઈ રહ્યા છે અને રૂહી મેડમને મજા આવી છે કૃષિકા જોડે રમવાની. અને ડિનર કરીને અમે પાછા ઘરે રિટર્ન પણ થઈ રહ્યા છે. વાગી ગયા છે 10. આપણા રૂહી મેડમ પણ આવીને તરત સૂઈ ગઈ છે મસ્ત. ઓકે ગાઈસ ચાલો ઘરે આવી ગયા છે. રૂહી મેડમ સૂઈ ગયા છે એટલે ધીમે બોલી રહી છું. તો વ્લોગને આ એન્ડ કરું છું. મળે કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમે તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે. બાય.